બોલો ખેડૂત મિત્ર, જોરથી બોલજો ને તમારી ઓળખાણ નહીં આપતા, એટલે બીજાને જાણવા લાયક હોય તો આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. બોલો, શું પ્રશ્ન છે? જોરથી બોલો, જોરથી. અમારા વડીલોએ 1970 માં તકલીફના કારણે જમીન વેચી નાખી હતી. હાલમાં હવે અમારે કોઈ જગ્યા જમીન લેવી હોય એની કઈ પ્રોસેસ કોઈ તો બતાવો. હમણાં જે સર્ક્યુલર આવ્યો છે ને એ તમારા માટે, ખેડૂતો માટે નથી, બિલ્ડરો માટે છે. જે હમણાં જે જાહેરાત આવે છે ને, હમણાં જે જાહેરાતો જોઈને બધા રાજી થઈ જાય છે ને, હમણાં જાહેરાતો જોઈને બધા રાજી થઈ જાય છે કે એને કરાવેલી જમીન જે છે એ વેચી નાખી હોય તો એને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળશે, પણ એને કરાવી હોય તો પ્લોટિંગ કરી નાખ્યું હોય બિલ્ડરો હોય એને, ખેડૂતોએ વેચી નાખ્યું હોય તો ખેડૂત પાછા ખાતેદાર નહીં થાય. હા, એટલે ખેડૂતોએ રાજી થવાની જરૂર નથી. ખેડૂતમાંથી અમે મટી ગયા છીએ એવું છે સર. તો ખેડૂત માટે તમારા ધારાસભ્ય સંસદ સભ્યને કયો કે એવી રીતે બિલ્ડરો માટેની યોજના લાવ્યા છે 3-4 એમ આપણી એ લઈ આવે એમ. જી સર. હા, એ તો એ જ કહી શકે, જે ધારાસભામાં બેતા હોય, સંસદ સભ્ય અમે બેતા હોય એ રજૂઆત કરી શકે ને. એને પેટમાં જો એને બળતું હોય તો. હા, ભલે. હા, સાચી વાત છે, પણ મેં તમને પદ્ધતિ સાચો જ જવાબ આપ્યો છે. ભલે ભાઈ, આવજો. ખેડૂત મિત્રો, છાપામાં કોઈ સમાચાર આવી જાય એટલે માની ન લેવું કે આપણને બધું લાગુ પડે છે. જે વસ્તુ જેને લાગુ પડતું હોય એ આમાં છે ને બધા હાથ ધોઈને પડી જતા હોય, સમજ્યા? એકવાર એક સુંદર દેખાતી સ્ત્રી હતી, સુંદર દેખાતી સ્ત્રી. એની પાછળ એક ભાઈ હાથ ધોઈને પડી ગયો. રોજ વાહે જાય. હાથ ધોઈને પડી ગયો ને એટલે ઓલી છોકરી કહે, શું હાથ ધોઈને પડી ગયો છો? એને જઈને મોઢું ધોઈ નાખ્યું. મોઢું ધોઈને બતાવ્યું તો ઓલો આવતો બંધ થઈ ગયો. શું કામ? તો વિચારી જોજો જી. હા, બ્યુટી પાર્લરમાં ગયો હોય એટલે ઓરિજિનલ ચહેરો સામે આવી જાય. તો ખેડૂત મિત્રો, જ્યાં સુધી સર્ક્યુલર ન આવે ને ત્યાં સુધી ઓરિજિનલ બાબત આપણને સમજાતી નથી, ત્યાં સુધી રાહ જોવી. અત્યારે જે કાંઈ બિન ખેડૂત મટી ગયા છે એ બિલ્ડરો માટેની યોજના છે, જેને જમીન એને કરી નાખી હતી, એટલે ઇન્ડસ્ટ્રીઝ કરી નાખી હોય, ચાહે બિલ્ડિંગ કરીને પ્લોટિંગ કરી નાખ્યા હોય, એને પાછું ખાતેદાર થવું હોય તો એ ખેતીની જમીન લે એટલે દૂધે નવાઈ ગયા. ખેડૂતોએ જમીન વેચી નાખી હોય તો એ પાછા આનાથી ખાતેદાર થતા નથી.